આદરણીય ટ્રસ્ટીશ્રી, પ્રણામ. આપને રાજપુરનું જે થઈ રહ્યું છે તે બધું ખ્યાલ જ હશે. સોરી, આપને તો સૌ શ્રદ્ધાળુઓ કરતાં વધારે આઈડિયા હશે. હજી પણ આપને આ શ્રદ્ધાળુઓની આસ્થા નથી દેખાતી. હજી પણ આપને સૌ ભાવિકોની ભાવનાની કદર નથી દેખાતી. હજી પણ આપને આપણો ઈગો ક્લેશ થાય છે એ જ નજરમાં આવે છે. હજી પણ આપ સાચા છો તેવી ભ્રામક પ્રતીતિ થાય છે. હજી પણ આપ માફી નહીં માંગો એન્ડ ભગવાન પાછા નહીં આપો તો અમે સૌ બેસી જઈશું એવું લાગે છે. હજી પણ એક પ્રાઇવેટ સ્કીમમાં તીર્થ સમાન દેરાસરને નષ્ટ કરીને લઈ જવા એ ઉચિત છે. ક્યાં સુધી પૈસા પાવરના જોરે આપ ચલાવશો? સત્તા મળી ગઈ છે એ કેફમાં ક્યાં સુધી રાજશો? ભૂતકાળમાં જીરાવલા તેમજ રાજપુરમાં શું થયું છે તે આપ જાણો જ છો. ક્યાં સુધી એ ડરમાં જીવશો? યંગસ્ટર્સની આસ્થાને એમની નજરમાં આપ કેટલા રહેશો? ખાલી હૃદયને પૂછજો. આપ આપના જ ફેમિલીમાં ધર્મનું બીજ રોપણ કરી શકતા નથી ને જે આવે છે જે શ્રદ્ધાળુ છે તેમની શ્રદ્ધાને કેમ તોડો છો? હા, ચોક્કસ આપનું પુણ્ય આપને કદાચ આંખે પટ્ટી હોય પણ પરમાત્માના ચમત્કાર તો છે જ, થશે જ. શાસનના રક્ષક બનીને સેવાનો અવસર લો ને. આપણા બાપ દાદાઓના વારસને ખાલી વિચારો ને પ્લીઝ. કઈ વિચારો ને ડિસિઝન ચેન્જ કરો ને. આ આઈડિયલ એક્ઝામ્પલ આપો ને. આસુ ઘણું કંઈ જાણે છે.